નમસ્કાર મિત્રો, ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે આપણે વાત કરીશું પાઠ નંબર 9, જેનું નામ છે નાણાકીય બજાર. મિત્રો, નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. તો આજે આપણે જે વાત કરવાની છે એ વાત કરવાની છે કે નાણાં બજારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, એટલે કે નાણાકીય બજારના સાધનો કયા કયા છે. તો સૌથી પહેલા આપણે નાણાં બજારનો અર્થ સમજી લઈએ કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાં ધિરાણનું બજાર છે. કયું બજાર છે? ટૂંકા ગાળા માટે. ખાસ કરીને ધ્યાન રાખજો, 1 વર્ષ કે તેથી ઓછાના સમય માટે જો કોઈ મુદત ધરાવતી જામીનગીરીઓ હોય તો એ બજારને આપણે કહીએ છીએ નાણાં બજાર. બરાબર? તો આ નાણાં બજારના 2 પ્રકારો છે. એક છે સંગઠિત બજાર અને બીજું અસંગઠિત બજાર. તો ચાલો આજે આપણે નાણાં બજારના 5 એવા સાધનો વિશેની વાત કરીશું. સૌથી પહેલી વાત કરીએ ટ્રેઝરરી બિલ. મિત્રો, તો ટ્રેઝરરી બિલ એ નાણાં બજારનું અગત્યનું સાધન છે, કારણ કે ટ્રેઝરરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી આરબીઆઈ બહાર પાડે છે. તો આપણને ખબર છે આરબીઆઈ એટલે શું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. યસ, તો ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ટ્રેઝરરી બિલ બહાર પાડે છે. અને ટ્રેઝરરી બિલની પાકતી તારીખ એટલે કે પરિપક્વતાની તારીખ ક્યાં 91 દિવસ હોય, અથવા 182 દિવસ હોય, અથવા 364 દિવસ હોય. બરાબર છે? તો 364 દિવસ એ મેક્સિમમ સમયગાળો છે. એટલા માટે આપણે કીધું એમ કે ટ્રેઝરરી બિલ એ ટૂંકા ગાળાનું છે, 1 વર્ષ કે તેનાથી ઓછી મુદત ધરાવતી જામીનગીરી છે. મિત્રો, ટ્રેઝરરી બિલ એ શૂન્ય કૂપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી અને આપણે એને બીજા શબ્દોમાં ટી બિલ તરીકે પણ ઓળખીએ છીએ. બીજું સાધન છે કમર્શિયલ પેપર. યસ, 1980 પછી વિશ્વ સ્તરે કોમર્શિયલ પેપર ઘણું લોકપ્રિય બન્યું છે. સૌથી પહેલી વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1990માં જાન્યુઆરી માસમાં કોમર્શિયલ પેપર બહાર પાડેલા. ઊંચી શાકપાત્ર ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે એ જ લોકો આ કોમર્શિયલ પેપર બહાર પાડી શકે છે. અને મજાની વાત એ છે કે આ કોમર્શિયલ પેપર એની પણ મુદત વધુમાં વધુ 1 જ વર્ષની છે, પરંતુ અહીં આગળ આ કોમર્શિયલ પેપર ₹5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. હવે પરીક્ષામાં પૂછાય કે કમર્શિયલ પેપરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કમર્શિયલ પેપરને ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર છે? તો નંબર 2 છે સાધન કયું? કમર્શિયલ પેપર. ત્રીજા નંબરનું આપણું નાણાકીય સાધન છે થાપણોનું પ્રમાણપત્ર. યસ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ. મિત્રો, થાપણોનું પ્રમાણપત્ર એ બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. કોણ બહાર પાડે છે? તો શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડે છે. અને આ થાપણના પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખની છે. એટલે કે ઓછામાં ઓછી 1 લાખની થાપણ બહાર પાડી શકાય છે. બરાબર? તો શિડ્યુલ વેપારી બેંકો આ પ્રકારના થાપણોના પ્રમાણપત્ર બહાર પાડે છે અને એ પણ ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું સાધન છે. બરાબર છે?
હવે નાણાં સાધનમાં ચોથા નંબરની વાત છે કમર્શિયલ બિલ. તો કમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે બિલ ઓફ એક્સચેન્જ એટલે કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ અથવા ફોરેન બિલ એટલે કે વિદેશી બિલ. આ બધાને આપણે કમર્શિયલ બિલ કહીએ છીએ. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ને ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કમર્શિયલ બિલ લખે છે. કમર્શિયલ બિલ ટ્રાન્સફરેબલ હોય છે એટલે કે હસ્તાંતરણીય હોય છે અને ધંધાના વ્યવહારોથી એ ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો એક બિનશરતી હુકમ હોય ત્યારે આપણે એને કમર્શિયલ બિલ કહીએ છીએ. બરાબર. હવે વાત એ સમજવાની છે કે જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર આ લખે ત્યારે આ બિલ એ વેપારી બિલ બને. કયું બિલ બને? વેપારી બિલ. અંગ્રેજીમાં શું કહેવાય છે? ટ્રેડ બિલ. અને આ ટ્રેડ બિલ જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલને કહેવામાં આવે છે કમર્શિયલ બિલ. એટલે ટ્રેડ બિલમાંથી કમર્શિયલ બિલમાં રૂપાંતર થયું. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. સામાન્ય રીતે કમર્શિયલ બિલ જે છે ને એ 30 દિવસ, 60 દિવસ કે 90 દિવસની મુદતના જ હોય છે. બરાબર છે. તો ચોથું નાણાંનું સાધન કયું છે? કમર્શિયલ બિલ. હવે આજે આપણે વાત કરીએ 5મા નંબરના બિલની. 5મા નંબરની વાત શું છે? કોલ મની અને નોટિસ મની. આ પણ અગત્યનો મુદ્દો છે. જ્યારે વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહે છે. હવે ઘણીવાર એવું બને કે આ રોકડ શિલ્લક ઓછી હોય ત્યારે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. શું કરે છે? એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે અને બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. તો આ કારણથી કોલ મની માર્કેટ એ નાણાં બજારનું મહત્વનું ઘટક છે. મિત્રો, કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મની બંનેનો સમાવેશ થાય છે. આપણે જે વાત કરી એ કોલ મનીની વાત કરી. હવે આપણે બીજી એક વાત પણ કરવાની છે જેને કહેવામાં આવે છે નોટિસ મની. તો જ્યારે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે પરંતુ એમાં આ નાણાકીય વ્યવહારનો સમયગાળો 2 થી 14 દિવસનો હોય તો એને કહેવામાં આવે છે નોટિસ મની. પરંતુ જો 24 કલાકનો સમયગાળો હોય તો એને શું કહેવામાં આવશે? કોલ મની. ક્લિયર છે? તો આ 5 પ્રકારના સાધનો જે નાણાં બજારના પાયા કહેવામાં આવે છે. જેમાં આપણે વાત કરી ટ્રેઝરરી બિલ એટલે કે ટી બિલ, કમર્શિયલ પેપર જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? યસ, કોર્પોરેટ પેપર. ત્રીજું, થાપણોનું પ્રમાણપત્ર. ચોથું, કમર્શિયલ બિલ. યસ, વેપારી બિલમાંથી શેમાં ટ્રાન્સફર થશે? કમર્શિયલ બિલમાં. અને છેલ્લો મુદ્દો છે, છેલ્લો જે આપણું સાધન છે એ છે કોલ મની અને નોટિસ મની. તો મિત્રો, પાઠ નંબર 9 નાણાકીય બજારની અંદર નાણાંના સાધનોને લગતી વાત આ 5 બાબતોમાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. ઓકે, તો આજે આટલે સુધી.